તું કેમ છે યાર? હું છું તીર્થ એન્ડ तो भाई केवल लागे छे भाई? अच्छा लग रहा है पर गर्मी बहुत हो रही है भाई एसी डलवा देते हैं। તો જોઈ શકો છો યાર, હું મંડપ પર આવી ગયો છું. આજે કેવું લાગે છે? એકદમ મસ્ત. મસ્ત લાગે છે ભાઈ. હવે એ ગાડી જોઈ શકો છો યાર, વરસાદ ચાલે છે. તું કેમ છે યાર? હું છું તીર્થ એન્ડ આજથી હું વ્લોગ સ્ટાર્ટ કરી રહ્યો છું. તો આજે છે ગણેશ ચતુર્થી. તો પહેલાં તો બધાને હેપી ગણેશ ચતુર્થી. હવે સ્થાપના થશે તો એના માટે હું જાઉં છું. અત્યારે વાગ્યા છે 7. તો ચલો જઈએ ત્યાં. તો જોઈ શકો છો યાર, હું મંડપ પર આવી ગયો છું. હજી સુધી સ્થાપના નથી થઈ, તો હવે થશે થોડી વારમાં. હું અહીંયા રિટર્ન આવ્યો હતો કારણ કે દાનપેટીને એવું લઈ જવાનું હતું. તો આ દાનપેટીને એવું ત્યાં મૂકવાનું, ત્યાં જ મૂકવાનું હોય ને યાર. તો ચલો યાર, દાનપેટીને એવું લઈ જઈએ ત્યાં. યાર તમે જોઈ શકો છો, આ છે અમારો મંડપ. તમે પાછળ જોઈ શકો છો જ્યાં ગણપતિ બાપા બિરાજમાન થશે થોડાક સમયમાં. તો હાલ કોઈ આવ્યું નથી, હું જ એકલો આવ્યો છું. તો હવે બધા ભેગા થશે એન્ડ પછી પૂજા અને સ્થાપનાને એવું કરશે. તો અત્યારે તો કોઈ આવી જ નથી યાર. એન્ડ તમને બેક કેમેરો કરીને આ બધું બતાવું કેવું છે યાર. તમે આ જોઈ શકો છો યાર, આ બધું જ અત્યારે અમે કર્યું. આ પહેલાં એ ખુરશીઓ અહીંયા પડી હતી તો એ બધી મૂકી દીધી, પછી આ બધું કર્યું એન્ડ ફાઇનલી આ મારો મંડપ છે. જોઈ શકો છો તમે યાર, સારો છે યાર. આમ તો કોમેન્ટમાં કહેજો યાર કેવો લાગ્યો કેવો નહીં. તો મિત્રો જોઈ શકો છો યાર, અહીંયા આ સ્થાપના થઈ ગઈ છે ગણપતિ દાદાની. આ જોઈ શકો છો યાર અમારા અહીંયા આ એન્ડ આ મંડપ અમારો. આ મિત્રો બેઠા છે તો આ મિત્રો મસ્તી પણ કરે છે, બધું કરે છે. આ જોઈ શકો છો તમે ભાઈ, કેવું લાગે છે? આ જોઈ શકો છો મારા મિત્રો જે છે મસ્તી કરી રહ્યા છે. ભાઈ રાજભાઈ કેવું લાગે છે? ભાઈ કેવું લાગે છે? અરે ભાઈ કેવું લાગે છે? तो भाई केवल लागे छे भाई? अच्छा लग रहा है पर गर्मी बहुत हो रही है भाई एसी डलवा देते हैं। डलवा देते हैं। घर में दो है ना बीपी वाला ब्लू स्टार भाई वो नहीं निकल सकता ना, इसलिए नहीं डालने। पैसा नहीं है ना भाई। अरे तेरी किडनी बेच दे। तेरी बेच देते हैं चल। अरे तेरे दोनों भाई के पास 4 किडनी है, एक एक बेच दे, पूरा बंगला हो जाएगा। छोड़ भाई छोड़, तेरे को क्या पूछना। ऐसी हो जाएगा। और मानव भाई कैसा लग रहा है? बहुत ही बढ़िया। और राज तो तो यार केम छो? અહીંયા હવે વાગી ગયા છે 4 એન્ડ અમે બધા ઘરે જઈએ છીએ. પછી 6-6:30 થશે તો ભેગા થઈશું. એન્ડ આજે રાત્રે મજા પણ આવશે. પ્રથમભાઈ 6 વાગે નહીં 5 વાગે એવું છે? 5 વાગે તો કલાક જ આરામ કરશો તમે? એવું છે એમ? અત્યારે શું કરો છો? પાણી પીવો છો? બરોબર. કીપ ઇટ અપ. તો હવે 6 વાગે જ મળીએ. શું થાય છે જોઈએ. તો યાર તમે જોઈ શકો છો અહીંયા ભાઈ શું કહે છે? અરે શું નામ છે ભાઈ તારું? શુભમ. શુભમ. કયા ધોરણમાં ભણે છે તું? 9માં. તો કેવું ચાલે છે હાલ તારું સ્ટડી? તો ભાઈ શરમાય છે એવું કેવા છે? તો અત્યારે આરતી તો પતી ગઈ છે. હવે આવા ભૂલકાઓને રમાડવાનું છે. તો એ કાર્યક્રમ ચાલુ થશે હમણાં 1 કલાકમાં. તો એ પણ તમને બતાવીશ, ચિંતા ના કરતા. હાલ તો મંડપ પર અમારા જ માણસો છે બધા. તો ચાલો જઈએ ત્યાં. નહીં પહેલાં ખાવાનું ખાતા આવીએ ઘરેથી, તો થોડી એનર્જી પણ આવે અને મજા પણ આવશે. તો ચલો ખાવા જઈએ, ખાઈને મળું તમને. તો યાર કેમ છો? અત્યારે ખાઈ તો લીધું છે યાર, પણ હવે એ ગાડી જોઈ શકો છો યાર, વરસાદ ચાલે છે. તો અત્યારે જે પ્રોગ્રામ હતો છોકરાઓને રમાડવાનો એ કેન્સલ થઈ ગયો છે. તો હવે તો હાલ મંડપમાં જઈને બેસીએ, મસ્તી વસ્તી કરીએ એન્ડ ચલો જઈએ મંડપમાં યાર. ખાઈ લીધું છે, બાકી બેક કેમેરાથી બતાવો યાર અહીંનો માહોલ કેવો છે. આ જોઈ શકો છો યાર, વરસાદ પડી રહ્યો છે. આ
આ મંડપ અમારો ત્યાં પડ્યો છે. મંડપ ત્યાં બાંધેલો છે ત્યાં. અહીંયા તો હવે શું રમવાનું યાર, તો ચલો મંડપમાં જઈએ. તો યાર અહીંયા જોઈ શકો છો આ વરસાદ ચાલુ જ છે, એટલે કોઈ પ્લાન ના થયો આજે રમાડવાનો છોકરાઓને. ભાઈ શું કહેશો? કંઈ નહીં, છોકરા રમાડા હતા પણ વરસાદના કારણે ના મેળ પડ્યો. તો કાલે તો પાકું, કાલ તો ભજન છે. તો જોઈએ કાલે વરસાદ છે કે નહીં. આખું આ છોકરાઓ ખુદ ઉત્સાહ અને ઉમંગમાં આવ્યા હતા, પણ એમનું દિલ તૂટી ગયું. આ ખુદ રમવા આવ્યો તો મને કહેતો મારે રમવું છે, પણ રોવા જેવું થઈ ગયું પણ પછી હાલ જોઈ શકો છો તમે એના રિએક્શન. એ તો આઈસ્ક્રીમ લાવીને શાંત કરાવી દીધું. એન્ડ આ પ્રથમ ભાઈ બોલી દે, સબસ્ક્રાઇબ કરે, લાઈક કરે, સબસ્ક્રાઇબ, લાઈક, ફોલો, કોમેન્ટ ફોલો ઇન્સ્ટાગ્રામ પર આવે. સબસ્ક્રાઇબ અને ફોલો ના આવે અંદર ડૂબા. સબસ્ક્રાઇબ, લાઈક. સબસ્ક્રાઇબ, લાઈક અને તો આ જોઈ શકો છો કોઈ છે નહીં, અહીંયા મંડળના જ વ્યક્તિઓ છે. તો અહીંયા આજનો વ્લોગ અહીં સમાપ્ત. તો અહીંયા બસ હવે બધા ઊંઘવાની તૈયારી કરે છે એન્ડ અમે પોતપોતાના ઘરે જતા રહીશું. ભાઈ બોલી દો એક વખત, સબસ્ક્રાઇબ, સબસ્ક્રાઇબ, લાઈક, કોમેન્ટ. સબસ્ક્રાઇબ. હા ભૂલ પડે ભાઈ માણસથી. તું બોલ દો સબસ્ક્રાઇબ. સબસ્ક્રાઇબ. ભાઈ તું. અમારા ત્યાં સેવાભાવી માણસો પણ છે જે કામ કરે છે આ રીતે, સારું કામ કરી રહ્યા છે આ માણસો. યાર તમે જોઈ શકો છો આજનો વ્લોગ અહીંયા જ એન્ડ કરીએ છીએ. વરસાદના લીધે કોઈને રમવા ના મળ્યું, બાકી આજે મજા પણ ખૂબ આવી અમને મજા પણ ખૂબ આવી. તો ભાઈ એક વાર ફરીથી સબસ્ક્રાઈબ કરી દેજો ચેનલને અને વિડીયોને લાઈક પણ કરી દેજો. લાઈક, કમેન્ટ, સબસ્ક્રાઇબ. હા કરી દેજો એકદમ ધ્યાનથી જોઈને. આ રીતે વ્લોગ આવતા રહેશે આપણા, સપોર્ટ કરતા રહેજો બસ, બીજું તો કંઈ નહીં. તો ચલો મળીએ નેક્સ્ટ વ્લોગમાં.